નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો GSTV. તો અમેરિકામાં બીજી વાર રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ. જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું. 4 વર્ષ અમેરિકા માટે સુવર્ણકાળ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. મારી જીત દરેક અમેરિકનોની જીત હોવાનું પણ પોતાના નિવેદનમાં ટ્રમ્પે નોંધ્યું છે. સેનેટ પર ફરી અમારો કંટ્રોલ છે. અમેરિકાને અમે એક મહાન રાષ્ટ્ર બનાવવાની પણ ટ્રમ્પે પોતાના નિવેદનમાં વાત કરી છે. મારી દરેક ક્ષણ અમેરિકા માટે છે તેવું પણ ટ્રમ્પે ભાર આપ્યો છે. આ અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી હોવાની પણ વાત ટ્રમ્પે પોતાના ભાષણમાં કરી છે. અમેરિકાની તમામ સમસ્યાઓ હવે દૂર કરીશું તેવું પણ ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. ટ્રમ્પે જીત બાદ ભવ્ય ભાષણ તેમણે આપ્યું છે અને સાથે જ તેમણે કહ્યું છે કે અમેરિકાનો હવે સુવર્ણકાળ શરૂ થશે. અમેરિકાના તમામ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓને આપણે દૂર કરીશું અને તમામ લોકોને સાથે લઈને ચાલવાની પણ તેમણે પોતાના ભાષણમાં આ વાત કરી હતી. બીજી વાર રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્ય જીત થઈ છે. તેમણે 270નો આંકડો પાર કર્યો છે. તેમની સામે કમલા હેરિસ હતા, પરંતુ કમલા હેરિસને તેમણે પછાટ આપીને તેઓ આગળ નીકળી ગયા હતા અને હાલ તેઓ ભવ્ય જીત નોંધાવી ચૂક્યા છે. તો આ વિષય ઉપર ચર્ચા કરવા આપણી સાથે અત્યારે જોડાયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જગદીશભાઈ વ્યાસ, જે વિદેશી બાબતોના નિષ્ણાત છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો એ પ્રશ્ન કે જે રીતે બોડી લેંગ્વેજ હતી, એક અલગ જ ખુશી ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા ઉપર જોવા મળી હતી. પહેલું ભાષણ તેમણે આપ્યું હતું અને એ પહેલા એક તસવીર પણ તેમની વાયરલ થઈ હતી, જેમાં તે હાથમાં કાગળ લે છે ને એમાં કેટલું ભાષણ તેમણે લખ્યું હતું. એક એવું નિવેદન પણ તેમણે આપ્યું હતું કમલા હેરિસની સામે જોઈને કે મને ભાષણની તૈયારી કરવાની જરૂર નથી, હું એમ જ બોલી શકું છું. ને એક તસવીર આજ સવાર થોડી વાર પહેલા જ વાયરલ થઈ હતી. શું કહેશો આ જીતને લઈને? હા, ટ્રમ્પની જીત માટે અભિનંદન અને ફરીવાર એમને ચાન્સ મળેલો છે એ એના માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે કે હવે જે આગળ ભૂલો કરી હશે જે કંઈ, અથવા તો જે હવે રિવાઇઝ કરવાનું હશે, ફરી સારી રીતે રજૂઆત કરવાની હશે એ રહેશે. અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પોલિટિશિયન છે જ નહીં, નોન પોલિટિશિયન પ્રેસિડેન્ટ તરીકે વખણાયેલા છે અને એમને આવું કટ એન્ડ ડ્રાય સ્ટ્રેટ ટોક માણસ છે. એમને રાજકારણ આવડતું જ નથી એમ કહીએ તો ચાલે. જ્યારે પણ એ પોતે પોતાના બિઝનેસમાં હતા ત્યારે પણ જે વસ્તુ ના ગમે, યુ આર ફાયર્ડ, એમનું ઉપનામ જ હતું યુ આર ફાયર્ડ. અને હમણાં ઇલેક્શન વખતે પણ એ શબ્દ વાપરેલા છે. એટલે એમાં શું થાય છે કે એમને જે દ્રષ્ટિ છે જોવા માટેની કે અમેરિકા ગ્રેટ અગેઇન, બસ આ જ એમની જીત છે કે આપણે કેમ સારું ના શીખીએ. જો સૌથી સારો દેશ દુનિયામાં મોટામાં મોટો હોય આપણો, તો આપણે એને માટે જે કંઈ કરવાનું આવે કરવું છે. બીજા બધાની સેવા પછી કરીશું, આપણે પહેલાં આપણું જ કરવાનું છે. તો શું લાગે છે કે નોન પોલિટિશિયન જેમ તમે કહી રહ્યા છો, પરંતુ કેટલીક નીતિઓ કદાચ એમની કામ કરી જશે. એમણે ભાષણમાં કહ્યું પણ છે કે અમેરિકાનો હવે સુવર્ણકાળ આવશે. તો સુવર્ણકાળ કેવી રીતે આવશે? કઈ નીતિઓ તેમની કામ કરશે? હા, એમણે જે આઇટમાઇઝ મૂકેલું છે કે પહેલું તો એમને એમ છે કે વોર પાછળ જે અમેરિકા ખર્ચો કરી રહ્યો છે એ પહેલાં તો એ પૂરો કરવો એમને છે. બીજું કે જે ચાઇના સાથે એટલા બધા લિબરલ થઈ ગયેલા છીએ આપણે, એને આ પહેલાં પણ 4 વર્ષ પહેલાં પણ એમણે ચાઇનાને બહુ જ ધમકી આપેલી હતી અને ખરેખર એમણે હાવ ઊભો કરી દીધો હતો દુનિયામાં બધા દેશોમાં. એટલે હવે એમને ખ્યાલ છે કે આપણે જોબ્સ, ઇન્ડસ્ટ્રીઝ બધું અમેરિકા જ લાવવું છે અને એને લીધે જ જોબ ઊભી થશે, એના લીધે જ ગ્રોથ થશે, એના લીધે જ જે દેવું છે એ પણ ઓછું થશે. એટલે એ બહુ પ્રિસાઇઝ એમનું ધ્યાન ફક્ત ને ફક્ત અમેરિકાના ડેવલપમેન્ટ ઉપર જ રહેશે. એના માટે એ બીજે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. અને ઇઝરાયલ માટે થઈને જરા એ તકલીફ એ છે કે જુઇશ કમ્યુનિટી અમેરિકાની અંદર ખૂબ જ સ્ટ્રોંગ છે અને ઇવન રિપબ્લિકન પાર્ટીને સૌથી વધારે સપોર્ટ મળતો હોય તો જુઇશ કમ્યુનિટીનો મળતો હોય છે. એટલે એ રીતે એ વધારે સારું કોન્સન્ટ્રેશન કરી શકશે અને બીજા વોરના ખર્ચાને આ તે ઘટાડવા માટે એ ચોક્કસ પગલાં લેશે જ.
અને આ લેવલ પર આપણે ભારત પણ આપણે એ જ લેવલ પર છીએ. એક રીતે જોવા જઈએ તો ટ્રમ્પ અને મોદી એક જ વેવલેન્થ ઉપર છે કે વસુદેવ કુટુંબકમ, એટલે દુનિયામાં શાંતિ, વિશ્વ શાંતિ, એની પાસે પૈસા ખર્ચવામાં, બે જંગ જીતવામાં કોઈને ફાયદો થવાનો નથી, નુકસાન જ છે. માટે થઈને એક એ પ્રાયોરિટીમાં એ લેશે એવું મને લાગે છે. અને જે રીતે આપણે જોઈએ છીએ કે નમસ્તે ટ્રમ્પ થયું હોય કે હાઉડી મોદી થયું હોય, અને આ જે પ્રસંગો સામે આવ્યા હતા તેમાં બંનેની આપણે જોઈએ તો બંને નેતાઓની બોડી લેંગ્વેજ પણ એક એવી હતી કે બંને એક સારા મિત્ર છે. અને તો આ મિત્રતાનો હવે જો ફરી જીત થઈ છે, બીજી વાર રાષ્ટ્રપતિ બનશે અમેરિકાના, તો મોદીના અને ટ્રમ્પના સંબંધોને લઈને આ બંને દેશો વચ્ચે કેવા મિત્રતા રહી શકે છે? હા, ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલાં 2 વખત બહુ જ જાહેરમાં વિશ્વને બતાવી દીધું છે કે મોદી પોતે પર્સનલ ફ્રેન્ડ છે અને ઇન્ડિયા માટે પણ એમને ખૂબ લાગણી છે, એમણે બતાવેલી છે. હાઉડી મોદી વખતે ભલે એ વખતે એમણે પોલિટિકલ એડવાન્ટેજ લીધો એમને ઇલેક્શન માટેનો, પણ એ સિવાય અહીંયા જ્યારે ભારત પધાર્યા 2020માં ફેબ્રુઆરીમાં, ત્યારે પણ એમને એક બહુ જ સારું આપણે રિસેપ્શન થયું. એટલે એમણે વિશ્વમાં કેટલી બધી વાર કહ્યું છે કે દુનિયામાં પહેલી વખત મેં આટલા બધા મારા પ્રશંસકોને મેં એક સાથે જોયા છે. એટલે એ કેમેસ્ટ્રી ડેફિનેટલી વર્ક કરે છે. બીજું કે હમણાં છેલ્લા 6-1 મહિનાથી જે રીતે અમેરિકાને ભારત તરફની જોવાની દ્રષ્ટિ થોડી બદલાઈ છે. કારણ કે જ્યારે આપણા વડાપ્રધાન રશિયા 2 વખત જઈ આવ્યા, એ હમણાં રિસન્ટ મુલાકાતમાં એમણે ચાઇના સાથે એક સારું દ્વિપક્ષીય, બહુ વર્ષો પછી દ્વિપક્ષીય ચર્ચા કરી. એ વસ્તુ અમેરિકાના આંખમાં ખૂંચે છે. પણ મને એમ લાગે છે કે ટ્રમ્પ અને મોદી સાહેબની ફ્રેન્ડશિપને લીધે અને લાગણી લીધે બંને દેશોને માટે આ વસ્તુ માટે અમેરિકાને ડેફિનેટલી આ વસ્તુ ધ્યાનમાં આવશે અને અમેરિકા સપોર્ટ કરશે. ભારતને અમેરિકાની જરૂર છે ચોક્કસ, એથી વધારે અમેરિકાને પણ ભારતની જરૂર છે. અને આપણે જે રીતે એક્સપોર્ટ આપણું વધી રહ્યું છે, ઓપન થઈ રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનો એવો પણ પ્લાન છે કે જેમ બને એમ બધી ઇન્ડસ્ટ્રીઝ ચાઇનામાં જે આપણે ગુલામી કરીએ છીએ એ બધાને બીજા દેશોમાં લઈ જવી, એમાં ભારતને સૌથી સારામાં સારો વિકલ્પ તરીકે મૂકવો, એ ટ્રમ્પનું પણ છે. એટલે એનો આપણે ભારત લાભ લઈ શકે એમ છે. બીજું તો છે સ્કિલ, જે આર્થિક સિવાય સંરક્ષણની રીતે પણ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા એવી છે કે ભારતને ખૂબ મદદ કરી, આ પહેલાં પણ કરેલી છે. અને એ લોકો આપણા સૈનિકોને ટ્રેનિંગ માટે અને દરેક માટે ત્યાં બોલાવે છે, અહીંયા પણ એમના સૈનિકો મોકલી આપે છે. એટલે મલ્ટિપલ લેવલ પર આપણને ભારતને સપોર્ટ છે જ અમેરિકાનો, એ હવે વધી શકશે એમ માનું છું. જી બિલકુલ. અનેક ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, ઓનલાઈન જોડાયા છે. કુસુમ કૌલ વ્યાસ. કુસુમજી, આપનું સ્વાગત છે. જી કુસુમજી, જે જીત થઈ છે, હવે બીજી વાર રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ઉપર શાસન કરશે, જીતને કઈ રીતે જોઈ રહ્યા છો? વોટર જે છે, perhaps they have rejected a women candidate. હું એ નજરિયાથી બી એ વાતને જોઉં છું. બીજું, perhaps એ લોકોએ એક ફોરેન ઓરિજિન, કમલા હેરિસનું જે મધર ને ફાધરનું જે ફોરેન ઓરિજિન છે એ બી perhaps એ લોકોએ રિજેક્ટ કર્યા. બાકી બીજું જે બાઇડન, જે એમના પહેલા પ્રિડિસેસર જે થયા, એ 2-3 વાર પડી ગયા, પછી ભૂલી જતા હતા બધું. મને લાગે છે કે એ બી એક નેગેટિવ ઇમ્પેક્ટ પડ્યું કમલા હેરિસ પર. કે બીજું જે પાર્ટીઝના પોતાના મેનિફેસ્ટોઝ હતા કે અમેરિકા માટે એ કરશું, ફોરેન પોલિસી એ રહેશે, હેલ્થનું ઇશ્યુઝ, એબોર્શનનું ઇશ્યુ જે હતું મોટું જે ગણાય છે અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝમાં, જે એબોર્શનનું ઇશ્યુ હોય છે, તો ડિફરન્ટ પાર્ટીઝ દે ટોક્ડ અબાઉટ ઇટ કે એ લોકોના શું રહેશે. એક they don't leave it to women. It should be the decision of the female or a lady or the couple, but the government interferes in that. So perhaps what they had said in the manifesto, so perhaps people like that, women like that. But મને એવું હતું personally કે women of America, they would like to have a women, first time women
president. But they तो have कुसुम जी, rejected क्या ऐसा है Kamala कि- Harris and her party. जी So कुसुम जी, that is one side of the whole thing. અને મારા પહેલા જે સ્પીકર જે છે ગેસ્ટ જે બોલ્યા કે વોર જે ચાલ્યું ઇઝરાયલ બીજા અરેબિયન કન્ટ્રીઝ ની વચ્ચે, I think that will be a disaster for the world, because it is leading to World War III. Because we can see different countries participating in it, and we all know that it is not a war between Israel or Palestine, Israel or Iran. It's a war between America and Iran. જેવી રીતે યુક્રેન રશિયન વોર છે, યુક્રેન તો પીસાઈ જાય છે વચ્ચે. It is basically USA and Russia. I think American public has rejected the policies of the Biden government of war, because એમાં અમેરિકાના સોલ્જર્સ મરી જાય છે. એ લોકો આર્મ્સ વેચે છે, પણ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીનું એ ઇકોનોમી ડ્રેન આઉટ થઈ જાય છે વોરમાં, because they are financing it. I think American public has rejected that part. They don't want to send soldiers to Afghanistan or Ukraine or anywhere, and they don't want to fund it. They are against war now. They want America to concentrate on their own country, own economy. And now I would like to talk about India, how it will affect us. Of course, Trump and MNI party has been very friendly. And last time આપણે અબકી બાર ટ્રમ્પ સરકાર જોયું હતું, so it has come fruitful now. અને ટ્રમ્પનું જે પ્રો હિન્દુ સ્ટેન્ડ રહ્યું છે, કોઈએ બાંગ્લાદેશના હિન્દુઝની વાત નથી કરી, પણ ટ્રમ્પ talked, he wrote on Twitter about the Bangladesh Hindus, that they should be taken into consideration and they should be taken care of. બાકી બાઇડન જે આપણે અમેરિકા જોડે ફ્રેન્ડશિપ, એક બાજુ ફ્રેન્ડશિપ કરીએ, એક બાજુ ઇન્ડિયા એનું માર્કેટ છે, એક બાજુ આપણી ઇન્ડસ્ટ્રીઝ વધે છે, અને બીજુ બાજુ એ લોકો they brought trouble to us through Bangladesh. બાંગ્લાદેશમાં મોટું રોલ છે અમેરિકાનું. So Biden's policies were not good for India, and Bangladesh will be a constant trouble like Pakistan for us. અને આપની લેટેસ્ટ કહું, 2 દિવસ પહેલા જે બાંગ્લાદેશના જે કોટન અને કોટન પ્રોડક્ટ્સ, ક્લોથિંગ જે ઇન્ડિયા થ્રુ જતા હતા શિપિંગ, now they are going through Maldives. जी 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 So that is a big debacle to India's business. जी बिल्कुल. So there were so many things which were happening against India. जी बिल्कुल. during અત્યારે આપણી સાથે Biden રાજકીય regime. વિશ્લેષણ, जी 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 And I hope things change during the Trump, and it will be a pro-India stance. जी बिल्कुल. Thank you. જી 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 રાજકીય વિશ્લેષક આદિત્ય ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે. આદિત્યજી, ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારત ઉપર તેની કેવી અસર આપ જોઈ રહ્યા છો? જોવા જઈએ તો જે રિપબ્લિકન્સ વર્સિસ ડેમોક્રેટ્સની વાત કરીએ તો ઓલવેઝ રિપબ્લિકન્સ છે એ ભારત તરફી વધારે ઝુકાવ રહ્યો છે. ડેમોક્રેટ્સની જે ફિલોસોફી છે દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી લિબરલ, વેરેઝ રિપબ્લિકન્સ છે જેને કન્ઝર્વેટિવ ગણવામાં આવે છે. એટલે જે તે સમયે કઈ સરકાર છે એનો બહુ ઇમ્પેક્ટ રહે છે ભારતમાં. જેમ કે આપણે આપણી ગવર્મેન્ટને ખૂબ જ રિફોર્મિસ્ટ ગણીએ છીએ, પરંતુ અમેરિકાના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પ્રેઝન્ટ ગવર્મેન્ટ ઇઝ કન્ઝર્વેટિવ. એટલે કન્ઝર્વેટિવને સારું પડતું હોય અને લિબરલને સારું પડતું હોય. તો ડોનાલ્ડ ટ્રમ્પ ઇન યુએસએ ઇઝ કન્સિડર્ડ ટુ બી કન્ઝર્વેટિવ. હવે જેના કારણે કન્ઝર્વેટિવ અને અહીંયા આપણી જે ગવર્મેન્ટ છે દેટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ ટુ બી કન્ઝર્વેટિવ. તો એનો એક મોટો ઇમ્પેક્ટ એ થશે કે યુએસએ અને ઇન્ડિયાના રિલેશન ખૂબ જ સુધરશે. બીજી એક વસ્તુ જોવા જઈએ તો હિસ્ટોરિકલી એવું થયું છે કે ડેમોક્રેટ્સે સૌથી વધારે સેન્કશન્સ ગ્લોબલ ઇકોનોમી પર નાખેલા છે, અને યુક્રેન વોરના ચાલતા બાઇડન ગવર્મેન્ટે ટોટલ 6000 થી વધુ સેન્કશન્સ ગ્લોબલ ઇકોનોમી ઉપર નાખ્યા અને ગ્લોબલ ઇકોનોમીની કમર તોડી નાખી. આજે ભારત એકમાત્ર દેશ એવો છે કે જે 7% થી વધુના વિકાસ દરે ગ્રો કરી રહ્યો છે અને વિશ્વ ઇકોનોમીને કમર તૂટતા માંગતા બચાઈ રહ્યો છે. તો એવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવશે એટલે દેખીતી રીતે સેન્કશન્સ ઓછા થશે. હવે ભારતને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ભારત પર પણ એટલી સેન્કશન્સ નાખવામાં આવી કે જેથી કરીને ભારતે બ્રિક્સનો રસ્તો અપનાવ્યો. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. અને ક્યાંક ને ક્યાંક એના કારણે ડોલર નબળો પડતો પણ જોવાઈ રહ્યો હતો. અને ડોનાલ્ડ ટ્રમ્પે બહુ ક્લિયરલી કીધેલું કે ડોલરને નબળો નહીં પડવા દઉં.
અને ભારતે બહુ ક્લિયરલી કીધું છે કે જો અમને G7 માં સ્થાન નહીં મળે તો અમે તો બ્રિક્સમાં જવાના છીએ. તમે પોતાની ક્લબ બનાવીને બેસી ગયા છો, તમે ગ્લોબલ ઇકોનોમીના બધા ડિસિઝન જો 7 દેશો લેતા હોય તો એના કરતા અમે તો બ્રિક્સમાં જતા રહીશું. તો એક શક્યતા એવી પણ મને દેખાઈ રહી છે કે ભારતને G7 માં એન્ટ્રી મળે. અને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પે હિસ્ટોરિકલી ઇન્ડિયાનું યુનાઇટેડ નેશન્સમાં પરમનન્ટ સીટ તરીકે દાવેદારી પણ સમર્થન કરેલું છે. તો મને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે વૈશ્વિક સ્તરે યુનાઇટેડ સ્ટેટ્સનો ભારતના કેન્ડિડેચર અલગ અલગ જેમ કે G7 છે, યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલ છે, આ બધી જ જગ્યાએ ભારતને સમર્થન મળે અને ભારતનો રોલ મોટો થાય એવી સંભાવના વધુ છે. અને યુનાઇટેડ સ્ટેટ્સ આજે એ જાણી રહ્યું છે કે એકલા હાથે ચાઇનાને ક્યાંક કોમ્પિટ કરી શકવાનું નથી. અને જો મજબૂત દાવેદારી હોય ચાઇના સાથે કોમ્પિટિશનની તો એ ભારતના સમર્થન થકી જ થવાનું છે. બે કારણોસર, કારણ કે ભારત સેકન્ડ લાર્જેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે અને સાથે સાથે જોવા જઈએ તો ભારત ચાઇના સાથે એક બોર્ડર શેર કરી રહ્યું છે. તો ચાઇના સાથે ઇફેક્ટિવલી કોમ્પિટ કરવા માટે પણ ભારતની જરૂર યુનાઇટેડ સ્ટેટ્સને છે. પરંતુ આ બધા પેરામીટર્સ જાણવા છતાં બાઇડન એડમિનિસ્ટ્રેશને ખાલિસ્તાની પરિબળોને ખૂબ સમર્થન આપ્યું. આપને કદાચ ખ્યાલ હોય તો ક્વોડ સમિટમાં જ્યારે ક્વોડ એટલે કે ભારત, જાપાન, USA અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશોનું એક ગ્રુપ છે જેને ક્યાંક ને ક્યાંક એન્ટી ચાઇના ગ્રુપ તરીકે જોવામાં આવેલું છે. તો ભારતના નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ક્વોડમાં જવાના હતા તો એના જ આગલા દિવસે વ્હાઇટ હાઉસમાં ખાલિસ્તાની પરિબળોને બોલાવવામાં આવ્યા. અજીત દોવાલ સાહેબને ક્યાંક ને ક્યાંક યુએસએની કોર્ટનું સમન આવ્યું અને જસ્ટિન ટ્રુડો જે કેનેડાના પ્રેસિડેન્ટ છે એ પણ ક્યાંક ને ક્યાંક એ જ પગલાં લઈ રહ્યા છે કે જે યુએસ ચાહે છે. તો આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ભારતને ફાયદો થાય. લોકો એવું કહેતા આદિત્યજી, ખાસ જે અમેરિકામાં ભારતીય જૂથના લોકો રહે છે અને ખાસ જે અહીંયાથી લોકો ત્યાં જવા માંગે છે, સ્થાયી થવા માંગે છે અથવા નોકરી માટે છે, તો તે લોકો માટે ટ્રમ્પની નીતિઓ આગામી કેવી રહેશે? જો આમાં બે વાત છે. ટ્રમ્પ છે ને એ ઇલીગલ ઇમિગ્રેશનના ખૂબ જ વિરોધી છે, પરંતુ એટ ધ સેમ ટાઈમ લીગલ ઇમિગ્રેશનનો ક્યારેય એમણે વિરોધ કર્યો નથી. એટલે જેટલા ભારતીયો ભણીને બિઝનેસ અર્થે લીગલ રસ્તે અમેરિકા જવા માંગે છે એના માટે તો પહેલા તો એવું થશે કે રેડ કાર્પેટ પાથરવામાં આવશે. તમે નહીં માનો, તમે જાણતા નહીં હો, પરંતુ ભારતનું જે એક સ્ટાર્ટઅપ છે, મારા ખૂબ અંગત મિત્ર છે, ઓલ ઇવેન્ટ્સ કરીને. તો ઓલ ઇવેન્ટ્સનું જે સ્ટાર્ટઅપ છે એના સ્ટાર્ટઅપના ફાઉન્ડરને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પર્સનલી બોલાયા કે તમે ઇન્ડિયામાંથી યુએસમાં શિફ્ટ થાઓ, પરંતુ એમનો ભારત તરફે ઝુકાવ જોતા તેઓ પોતે ઇન્ડિયામાં રહેવાનું તેમણે પસંદ કર્યું. આ કહેવાનું ઉદાહરણ આપવાનો હેતુ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઓલવેઝ જે લીગલ રસ્તે આગળ વધતા હોય એ તમામ સ્ટાર્ટઅપ્સને, એ તમામ બિઝનેસીસને, એ તમામ લોકોને લાલ ચાદર પાથરીને બોલાવેલા છે. પરંતુ જેને ઇલીગલ રસ્તે જવું છે એના માટે ટ્રમ્પની નીતિઓ ખૂબ જ અઘરી રહેશે. અને હું માનું છું કે જે ઇવન અધરવાઇઝ પણ સારું છે, કારણ કે ઇલીગલ ઇમિગ્રેશન થકી યુએસએમાં જઈને આપણા ભારતીયોની સ્થિતિ ક્યારેય સારી હોતી નથી. હવે એક વર્ગ એવો છે, આ બે વર્ગ સિવાયનો, ઇલીગલ વર્સિસ લીગલ, એના સિવાયનો જે લીગલી ગયા છે યુએસએની અંદર, પરંતુ જેમને પોતાના મા બાપને બોલાવવા છે, જેમને પોતાના મા બાપને PR અપાવવું છે, એ બાબતે ટ્રમ્પની નીતિ શું રહેશે એ બાબતે અત્યારે તો અટકળો જ થઈ શકે. પરંતુ લીગલ વર્સિસ ઇલીગલમાં હું બહુ ક્લિયરલી કહી શકું કે ઇલીગલ ઇમિગ્રેશન છે એના ઉપર તો તવાઈ આવવાની છે. જી જગદીશજી, બિંગ એ લેડી, આપણે કમલા હેરિસની વાત કરીએ તો એની બોડી લેંગ્વેજ અને જે રીતે એનું બોડી લેંગ્વેજ છે એ પ્રમાણે એવું લાગે છે કે એક અલગ જ ચામ તેનો દેખાતો હોય છે. પણ આ વખતે કમલા હેરિસને લોકોએ કેમ નકાર્યા છે? કયા એવા ખાસ મુદ્દાઓ રહ્યા છે જેના કારણે કમલા હેરિસ પાછળ રહી ગયા? હા, કમલા હેરિસ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતા ત્યારે પણ એવું સિગ્નિફિકન્ટ એમણે કામ કર્યું નથી એવું દેખાય છે. બીજું કે કમલા હેરિસને ફક્ત 110 દિવસ જ મળ્યા છે, એ પણ એક ઘણું શોર્ટ ટાઈમ કહેવાય. એટલે ડેમોક્રેટિક પાર્ટીને પણ બીજી કોઈ ચોઇસ મળે એ પહેલાં તો આ થયું હતું. અને બાઇડનનું જે રીતે છેલ્લા એમણે ના પાડી એ પહેલાંના અમુક મહિનાઓમાં એની ડિબેટની અંદર એવી ઇમેજ આખી ઊભી કરી નાખી હતી કે હવે ખલાસ થઈ ગયું, કશું જ નથી હવે તો આ રીતે. અને એટલા માટે એને એક જાતના બળતા ઘરની અંદર લાવીને મૂકી દીધી હતી, એટલે એને બહુ ઓછો સમય મળ્યો હતો. બીજું કે બાઇડનના સપોર્ટમાં પણ એ એટલું બધું બોલ્યા છે કે જે એમની અગેન્સ્ટમાં ગયું છે કે ભાઈ એક તો મોંઘવારી છેલ્લા 4 વર્ષમાં એટલી બધી થઈ ગઈ છે, અમેરિકાનું દેવું એટલું બધું વધી ગયું છે, આ બાબતમાં કોઈએ વાત જ નથી કરી અને ક્લેરિફિકેશન પણ નહોતું કર્યું. તો આ ત્રીજું કારણ છે કે વોરમાં પણ
નેટોને આગળ કરીને અમેરિકાએ નુકસાન જ કરેલું છે એમને સપ્લાય કરીને, અને એમાં પણ આ લોકો અને વારંવાર અત્યારે કમલા હેરિસે આ ઇલેક્શન વખતે પણ કહ્યું છે કે લિબરલ છે. એમાં શું થયું છે કે આજે ઇલીગલ લોકો ભારતમાં અમેરિકામાં આવી ગયા છે, એ લોકોને પોલિટિકલ એસાઇનમેન્ટ અથવા હ્યુમન રાઇટ્સના નેજા હેઠળ એવી હાલત થઈ ગઈ છે કે કરોડો ડોલર ખર્ચીને 4-4, 5-5 સ્ટારની બધી હોટલો બુક કરી અને ત્યાં રાખવામાં આવેલા છે. એટલે આ બધી વસ્તુ એને નડી રહી છે, એમાં માટે નથી કંઈ બોલ્યા, ઉલટાનો એમને સપોર્ટ આપેલો છે. એટલે ઇમિગ્રેશન માટે પણ એમણે મોટી મોટી વાતો તો કરી છે, આ પહેલાં ઓબામા અને ક્લિન્ટને પણ કરેલી છે, પણ એટલું સહેલું નથી. સેનેટ કમિટી અને ત્યાં ઇમિગ્રેશન લોસ એ પ્રમાણે એના નિયમ પ્રમાણે જ જાય છે. આ લોકોએ બધી ભલે રેવડી આપે હોય પરંતુ એનો કોઈ અર્થ છે નહીં. એટલે આ બધું નડ્યું છે. બીજું કે અમેરિકામાં ભલે વર્કફોર્સના 57% વિમેન છે અને વિમેન એમ્પાવરમેન્ટ વિશે કશું જ કોઈ તકલીફ નથી, બધી સારી પોઝિશન પર વિમેન ત્યાં આગળ સારામાં સારી પોઝિશન પર છે. છતાં પણ અમેરિકાનો અમુક વર્ગ એવો છે કે જે વિમેનને પ્રેસિડેન્ટ તરીકે, કમાન્ડર ઓફ ચીફ તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતી. એ પણ એક પરિબળ નડ્યું હોય એમ માનું છું. કારણ કે આ પહેલાં 2016ની અંદર જ્યારે મિસિસ ક્લિન્ટન એક પ્રબળ દાવેદાર હતા અને ખૂબ સક્ષમ હતા, એ વખતે એમ કહેવાતું હતું કે જો એ પ્રેસિડેન્ટ બને તો આપણને એક સાથે એક બીજા પ્રેસિડેન્ટ ફ્રી મળે એવા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એ વખતે બિલ ક્લિન્ટને ખૂબ સારું કામ કરેલું છે અને અમેરિકામાં પોપ્યુલર પ્રેસિડેન્ટ તરીકેમાં નામ, એટલે એ એટલા પ્રબળ દાવે હતા. તે છતાં પણ એક એવું કહેવામાં આવતું હતું એના એનાલિસિસમાં કે બિકોઝ શી વોઝ અ વુમન એમને કમાન્ડર ઓફ ચીફ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. એટલે આ બધા પરિબળની અંદર થયું છે. થોડોક પછી ડેમોક્રેટનો ઓવર કોન્ફિડન્સ, કારણ કે ડેમોક્રેટ્સ પાર્ટી સદનની અંદર એટલે કોંગ્રેસમેનમાં એ લોકો મેજોરિટી હતા, એટલે થોડું એ પણ હતું. પણ હવે જે અત્યારે રિઝલ્ટ આવ્યું એ ઉપરથી હવે એમ લાગે છે, એક તો પ્રૂવ થઈ ગયું કે સેનેટમાં મેજોરિટી રિપબ્લિકન પાર્ટીની હતી જ, ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીની જ. હવે એ પણ ફરી પાછી પુરવાર થઈ ગઈ છે આ વખતે, કારણ કે જે નવા સેનેટર ચૂંટાયા એમાં પણ મેજોરિટી રિપબ્લિકન ચૂંટાયા છે, એટલે ત્યાં મેજોરિટી થઈ ગઈ. અને જે રીતે અત્યારે ફાઇનલ ફિગર્સ મારી પાસે નથી, પણ જે રીતે સ્વિંગ સ્ટેટ્સના જે વોટ્સ મળ્યા એમાં જો મેજોરિટી, ખાસ કરીને જે એક જમાનામાં ડેમોક્રેટિક હેરિસના એમાં હતી, એ વિસ્કોન્સિન જેવા સ્ટેટ, એ બધા મળ્યા. એટલે હવે એમ થશે કે ઇવન સદનની અંદર, કોંગ્રેસની અંદર પણ મેજોરિટી રિપબ્લિકનની થશે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં સ્ટેટમેન્ટ કર્યું કે હવે સુવર્ણકાળ આવી રહ્યો છે, કદાચ આ જ કારણ પણ કહેતા હશે, કારણ કે હવે બંને સદન એમના હાથમાં છે. એટલે પ્રેસિડેન્ટના પાવર્સ તો ભારત કરતાં ઓછા જ હોય છે, પરંતુ હવે જે સેનેટ અને જેની કમિટી એ બધાની અંદર એ ધાર્યું પોતે કરી શકશે. જી આદિત્યજી, સ્વિંગ સ્ટેટ્સ આ કઈ રમત છે? કારણ કે આમાં એ જોઈએ તો કમલા હેરિસની સારી એવી પકડ હોય તેવું તેમને લાગતું હતું ને તેમને લાગતું હતું કે અહીંયાથી તેમને સારો એવા મત મળશે, પરંતુ ટ્રમ્પના હિસ્સામાં મત ગયા છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં પણ કહ્યું છે કે હવે સ્વિંગ સ્ટેટ્સ પણ આપણી સાથે છે. જોવા જઈએ તો એવું છે કે જનરલી કમલા હેરિસ એટલે એક ઇન્ડિયન અમેરિકન તરીકે એમની એક ઓળખ હતી અને એના કારણે ઘણા બધા ઇન્ડિયન્સ છે જે કમલા હેરિસની તરફેણમાં હતા. તો આ જે ઇન્ડિયન્સ હતા, હિસ્ટોરિકલી કમલા હેરિસે ઓલવેઝ એન્ટી ઇન્ડિયા સ્ટેન્ડ લીધેલું છે. ઇવન 4 મહિના પહેલા એ ઇન્ડિયાની વિરુદ્ધમાં બોલેલા છે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન્સ છે એ કમલા હેરિસની વિરુદ્ધ જઈ રહ્યા હતા, જે કમલા હેરિસને બહુ દૂર સુધી સમજાયું નહીં. ઇવન આપને જાણ હોય તો વર્લ્ડ સમિટમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગયા ત્યારે મોદી સાહેબે કીધેલું કે મોદી સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. સો ઇટ વોઝ અ સિમ્બોલિક જેસ્ચર કે મોદી સાહેબ ટ્રમ્પને સપોર્ટ કરશે, કારણ કે ભૂતકાળમાં પણ હાઉડી મોદીમાં મોદી સાહેબ અબકી બાર ટ્રમ્પ સરકાર બોલેલા છે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન્સ નરેન્દ્ર મોદી શું માને છે અથવા તો ઇન્ડિયા શું માને છે યુએસ પ્રેસિડેન્ટ બાબતે, એ બાબતે કન્સર્ન હતા. અને ક્યાંક ને ક્યાંક એક સિગ્નલિંગ ગયું કે ઇન્ડિયા છે એ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરી રહ્યું છે. બીજી વસ્તુ જોવા જઈએ તો સ્વિંગ સ્ટેટ્સ એટલે એવા સ્ટેટ્સ છે કે જ્યાં આગળ કોઈ પણ જરાક મતનો ફેરફાર થાય તો આખી બાજી પલટાઈ શકે એમ હતી. તો ક્યાંક ને ક્યાંક પોતાની એક બ્લેક વુમન કહેવામાં કમલા હેરિસે ક્યાંક ને ક્યાંક વ્હાઇટ મતો ગુમાવ્યા છે. તો ઓવરઓલ જોવા જઈએ તો કમલા હેરિસને એક તો જે બાઇડનની લીગસી મળી, વિચ વોઝ વેરી ડિલિપિટેડ કન્ડિશન ઓફ યુએસ ઇકોનોમી, એ કમલા હેરિસને નડ્યું છે. સાથે જે ઇન્ડિયન અમેરિકન્સનો સપોર્ટ મળવો જોઈતો હતો
એટલો નથી મળ્યો અને બ્લેક વુમન તરીકે આઈડેન્ટિફાઈ કરાવવામાં બધી જ વુમનનો સપોર્ટ જે મળવો જોઈતો હતો એ ના મળ્યો અને ક્યાંક ગોરાના મતો પણ કમલા હેરિસ પાસેથી ગયા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. જી જી સર બોલો. હા, મારે એક પોઈન્ટ એ જ કરવો છે કે કમલા હેરિસ ભલે ઇન્ડિયન ઓરિજિન કહેવાતી આવે, પરંતુ આખા એમના કાર્યકાળમાં ક્યારે પણ એમણે ભારતીય કમ્યુનિટીને કોઈ પણ સપોર્ટ આપ્યો નથી. આ પહેલાં એ કેલિફોર્નિયાના બહુ સારી પોઝિશન પર હતા, એ ચીફ ઓફ એટર્ની જનરલ હતા અને એમની એ કાર્યકાળ ઘણા વર્ષો સુધી હતો એમની પાસે. તે દરમિયાનમાં પણ અને મેં કેલિફોર્નિયાના ઘણા બધા ગ્રુપ્સને હું પરિચિત છું અને એક પણ ઇન્ડિયન પ્રોગ્રામમાં ક્યારે પણ કમલા હેરિસ હાજર રહ્યા નથી, કોઈ જ સપોર્ટ આપ્યો નથી. એ સિવાય અત્યારે આખા કાર્યકાળમાં ક્યારે પણ એ ઇન્ડિયન કમ્યુનિટીને મળ્યા નથી કે એની પર કોમેન્ટ કરી નથી, કશું જ કર્યું નથી. જ્યારે ટ્રમ્પે તો ચોખ્ખું કહી દીધું કે ભાઈ જ્યારે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને આવું થઈ રહ્યું છે, ખૂબ ખોટું છે, એના માટે તાત્કાલિક કરવું જોઈએ. આ રીતે બહુ અગ્રેસિવ સ્ટેટમેન્ટ એમણે આપેલા છે. બીજું કે જ્યારે કેનેડા આ રીતે આપણી પર ખરાબ જેમ ભાવે બોલી રહ્યા છે, એમ કેનેડાએ એમ કહ્યું કે અમે બીજા ઈરાન અને નોર્થ કોરિયા જેવા દેશો સાથે સરખાવીએ છીએ, એ રીતે મૂકેલું, ત્યારે પણ એમણે કોઈ કોમેન્ટ કરી નથી. એટલે આમ જોવા જઈએ તો ભલે ઇન્ડિયન ઓરિજિન છે અને એ રીતે રિસ્પેક્ટ છે, પરંતુ ઇન્ડિયન કમ્યુનિટી ખૂબ જ નારાજ છે અને ઇન્ડિયન કમ્યુનિટીનો સપોર્ટ એમને નથી મળ્યો, એમણે માગ્યો પણ નથી. ભલે ઇન્ડિયન કમ્યુનિટી ખાલી 4% વોટ કરતું, પણ આપણે ફાઇનાન્શિયલી આપણી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ભારતીયોનું એટલું ઊંચું છે કે એ લોકો બીજા વોટર્સને પણ ઇન્ફ્લુઅન્સ કરી શકે એમ છે. એટલે હું એમ માનું છું કે આ એક બહુ મોટો ફટકો આને પડ્યો છે એને લીધે. જી બિલકુલ. Yes. કુસુમજી, સ્વિંગ સ્ટેટ નું કઈ ભૂમિકા આપ જોઈ રહ્યા છો ટ્રમ્પની જીતમાં અને કમલા હેરિસની હારમાં? કોને મને છે? નહીં, આઈ થિંક મારા પહેલા જે સ્પીકર છે એમને જે કીધું કે ઇન્ડિયન કોમ્યુનિટી એન્ડ ઇનફેક્ટ હોલ ઓફ ઇન્ડિયા વોઝ અગેન્સ્ટ કમલા હેરિસ, અને નોટ ઓનલી એટ ધ ટાઈમ ઓફ ઇલેક્શન બટ ડ્યુરિંગ હર 5 years ઓલ્સો people were noticing that there is nothing pro-Indian about her. Whenever હું જ્યારે વાત કરતી હતી કોઈ આપણા ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે અમેરિકામાં, ત્યારે બધા એ જ વાત કરતા હતા કે એમનું કોઈ યા પ્રો હિન્દુ સ્ટેન્ડ એમનું હતું જ નહીં કંઈ. there was nothing in her actions or in her words that has gone totally against her. અને પહેલા જે હિલેરી ક્લિન્ટન વખતે આપણે વાત કરીએ કે એ વખતે જે લોકો જોતા હતા કે there will be a woman president and everybody was hopeful, but એમનું જે ફંડિંગ ટ્રેલ નીકળ્યું એમના કેમ્પેનનું, that એ ટ્રેલ જ્યારે રિસર્ચ કરવા આવ્યું, that had come from the Arab world, એ વખતે એમની પાર્ટીની અગેન્સ્ટ એ ગયું. ઓકે. અને આજ બી એક પ્રો સેન્ટિમેન્ટ, એન્ટી હિન્દુ સેન્ટિમેન્ટે બહુ કામ કર્યું કમલા હેરિસની હારમાં, બીકોઝ ઇન્ડિયન્સ ઇન અમેરિકા એ લોકોની વાતની એક અસર છે અમેરિકામાં, બીકોઝ ઇન્ડિયા એઝ અ ડેમોક્રેસી અને ઇન્ડિયાનું જે વોટિંગ નું એક સિસ્ટમ છે, that world has understood how billions of people vote in one day. So there is a value for Indians because they are making a difference. They are in the White House, they are in the governments, they are in the business. So it has made an impact. અને જે business Indians છે as a country, our market is India. So that also made a big difference against Kamala Harris. અને war તો છે જ. War played a big role because they don't want, Americans don't want war. And immigration policies je che, that is making a difference to the minds of the people. And finally, who goes to vote, that is also equally important. Thank you. કેટલા ટ્રમ્પ સપોર્ટર નિકળ્યા વોટ કરવા, કેટલા કમલા હેરિસ વોટર નિકળ્યા વોટ કરવા. The way it happens in India, same way it has happened there also. How many, that we have to look at that percentage also. How many came out to vote?
દો એ લોકોએ બેલેટ પેપર યુઝ કર્યું, that was a good step. If India could follow that also, so we have to look at those details also, how many came out to vote. જી કુસુમજી, સમયનો અભાવ છે. આભાર આદિત્યજી, આપનો પણ આભાર, અને જગદીશભાઈ આપ પણ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ભવ્ય જીત ટ્રમ્પે નોંધાવી છે ને કમલા હેરિસને પાછળ રાખીને તેમણે જીત નોંધાવીને પહેલા ભાષણમાં જ કહી દીધું છે કે હવે અમેરિકાનો સુવર્ણકાળ આવી રહ્યો છે. વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.